ગુવારનું કંઈક અલગ રીતે શાક. આવું શાક તમે બહુ ઓછી જગ્યાએ ખાધું હશે. દેશી રીતે અને ટેસ્ટી. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલા સેલા. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું આખા ગુવારનું કંઈક અલગ રીતે શાક રેસીપી. અહીં મેં થોડા ગુવાર લીધા છે અને ગુવારને આખા એમ જ રાખી દીધા છે. તેને ઉપર અને નીચેનો ભાગ કટિંગ કરી લીધો છે. ત્યારબાદ એક આખું લસણ અને 2 ડુંગળી લીધેલી છે. આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે સ્ટીમ કરી લેવાની છે. અહીં મેં આ ત્રણે વસ્તુને સ્ટીમરમાં એડ કરી દીધી છે. અહીં મેં થોડો ફરાળી ચેવડો લીધો છે. તેને હું સરસ રીતે ક્રશ કરી લઈશ. તો અહીં મેં જે છેવડો હતો તેને સરસ રીતે ક્રશ કરી લીધો છે. ત્યારબાદ મેં તેમાં થોડો ગોળ, થોડી રેડ ચીલી પાવડર, થોડો ધાણા જીરુંનો પાવડર, ચાટ મસાલો, થોડું નમક અને થોડો બેસનનો લોટ એડ કરેલો છે. આ બધી જ વસ્તુને સરસ રીતે હું મિક્સ કરી દઈશ. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને તેનો સ્પેશિયલ મસાલો આપણે તૈયાર કરી લીધો છે. તો હવે આપણે જે બધી જ વસ્તુ સ્ટીમરમાં રાખી હતી તેને આપણે જોઈ લઈએ. અહીં જે વસ્તુ આપણે સ્ટીમરમાં રાખી હતી તે સરસ રીતે બફાઈ ગઈ છે. તો તેને આપણે ઠંડા પડવા દેશું. તો અહીં આપણે કટિંગ કરીને ટમેટાં, લીલી ડુંગળી, અદરક અને ધાણા લીધા છે. તો અહીં આપણે સરસ રીતે શાકનો વઘાર કરવાનો છે. અહીં આપણે તેલને ગરમ કરવા રાખેલું છે અને સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે થોડી રાઈ એડ કરી દઈશું. રાઈ સરસ રીતે ફૂટવા લાગી છે. ત્યારબાદ તેમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડું અદરક એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે ચતડાવવા દઈશું. બધી જ વસ્તુઓ સરસ રીતે ચતડાવા લાગી છે. તો અહીં 2 મિનિટ જેવો ટાઈમ થયો છે. ત્યારબાદ અહીં આપણે થોડી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં થોડું ધાણા જીરુંનો પાવડર પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં થોડું ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ અહીં આપણે કટિંગ કરેલા ટમેટાને એડ કરી દઈશું. તેને પણ સરસ રીતે આપણે ચાતરી દઈશું. અહીં આપણી એડ કરેલી બધી જ વસ્તુ સરસ રીતે ચતાઈ ગઈ છે. તો અહીં આપણે રેડ ચીલી પાવડર એડ કરશું. અહીં તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે ચીલી પાવડર એડ કરી શકો છો. અહીં આપણે જે બાફેલી 3 વસ્તુ છે તેને એડ કરી દઈશું. આખા ગુવાર. ત્યારબાદ અહીં ડુંગળી અને લસણ પણ એડ કરી દઈશું. અહીં આ 3 વસ્તુ એડ કરીને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે. ત્યારબાદ અહીં આપણે જે તૈયાર કરેલો મસાલો છે તેને એડ કરી દઈશું. અહીં આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દીધી છે. ત્યારબાદ તેમાં હું થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે 10 મિનિટ ફરી પાછું પકવી દઈશ. અહીં 10 મિનિટ જેવો ટાઈમ થયો છે અને પરફેક્ટ આપણું શાક તૈયાર થઈ ગયું છે. ખાવાની મજા પડી જાય તેવું આપણું શાક તૈયાર છે. આવું પરફેક્ટ શાક તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ઓછી જગ્યાએ આવું શાક જોવા મળે છે.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.